समाचार वलसाडથી જ્યાં ઔરંગા નદી પર પુલની કામગીરી સમયે દુર્ઘટના બની। કૈલાસ રોડ પર નદી પર પુલની કામગીરી ચાલી રહી હતી। આ સમયે નિર્માણાધીન પુલની ગટર પડવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। એક પિલરથી બીજા પિલર સુધી ગટર પડી જતા દોડધામ મચી ગઈ। આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વલસાડના કૈલાસ રોડ પાસે આવેલ ઔરંગા નદીનો આ નવો બ્રિજ બની રહ્યો હતો અને આ નિર્માણાધીન બ્રિજ પર અત્યારે જે ઘટના બની છે, જે ગર્ડર હતું એક પિલરથી બીજા પિલર સુધીનું, એ અચાનક પડ્યું છે અને એ પડવાને કારણે 4 લોકો ઘાયલ થયા હતા। એ ચારે ચારને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। અહીંયા પોલીસ આવી ચૂકી છે, અન્ય તંત્રના લોકો પણ છે। રસ્તો ચાલુ રખાયો છે, પરંતુ 4 લોકો આ બ્રિજનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે પડ્યા હતા। 4 લોકોને કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હાલની સ્થિતિ સમજીએ તો આખી જે ગર્ડર પડી છે એને કાઢવાનો પ્રયાસ ચાલુ છે। ક્રેન બોલાવી લેવામાં આવી છે। અત્યારે હજી કોઈ વ્યક્તિ છે કે નહીં તેની તપાસ પણ થઈ રહી છે, પરંતુ જે અત્યારે જાણવા મળી રહ્યું છે ફોર્મલી કે કોઈ પણ વ્યક્તિ અત્યારે મૃત્યુ નથી પામ્યો। અફવાઓથી દૂર રહેવું। 4 વ્યક્તિ ઘાયલ હતા, તેઓને કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હાલ આ જે ગર્ડર પડ્યું છે એને ઊંચું કરવાની કામગીરી ચાલુ છે। બ્રિજેશ શાહ, एबीपी अस्मिता, वलसाड। ब्रिज का काम चालू था। ब्रिज का काम चलने टाइम पे ब्रिज का जो ऊपर एम्बुलेंस हो के कि शायद दब गया है, वो गिर गया है। गिरने का बाद में उसमें है ना 5-6 जन को चोट लगा है, लेकिन बहुत ज़्यादा से ज़्यादा 4 जन को बहुत चोट लगा है। चोट लगा है वो मैं एम्बुलेंस को फ़ोन किया है। जगह पे मैं खड़ा था, एम्बुलेंस को फ़ोन किया है। फ़ोन करने के बाद में 2 एम्बुलेंस आया है, 2 में से 4 जन को सेटिंग करके भेजा दिया है। ગટરના વચ્ચે જે ટેકા છે એટલે ગટર તૂટી પડ્યો ને 4 જણને કંઈ હોસ્પિટલ લઈ ગયા છે। હવે શું ઈજા છે ખબર નહીં, પણ હોસ્પિટલ લઈ ગયા છે। હજી જસ્ટ હું આવ્યો છું। હા, રેસ્ક્યુ ચાલુ છે। વલસાડના ઔરંગા નદી પર જે પ્રમાણે નવો પુલનું નિર્માણ થઈ રહ્યું છે, એનું ગર્ડર એક પિલરથી લઈને બીજા પિલર સુધીની જે કામગીરી ચાલી રહી હતી એનો ભાગ પડ્યો છે। આ પુલ નિર્માણાધીન હતો, કાર્ય ચાલુ હતું। તે સમયે જ્યારે આ પુલનો ભાગ પડ્યો ત્યારે 4 જેટલા મજૂરો અહીંયા કાર્ય કરી રહ્યા હતા। વધુ મજૂરો નીચેની બાજુ હતા, થોડા દૂર હતા, પરંતુ 4 જેટલા લોકો ઘાયલ થયા છે એવી વાત જાણવા મળી છે। ફાયરની ટીમ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની પાસે જાણીએ શું સ્થિતિ અત્યારે અને હાલ જે પરિસ્થિતિ છે, કેટલા લોકો ઘાયલ અને એમને ક્યાં લઈ જવામાં આવ્યા છે। 9:20ની આસપાસ અમને એક કોલ આવેલો હતો કે આવી રીતના કૈલાસ રોડ ઉપર બ્રિજનો એક ભાગ ધસી પડ્યો છે અને જેમાં કામ કરતા લોકો દટાયેલા છે। એ કોલ મળતા ફાયરની સમગ્ર ટીમ આવી ગઈ હતી અને આવ્યા ત્યાં સુધી આ લોકોએ જે ઘાયલ હતા એ લોકોને 4 જણને હોસ્પિટલ રવાના કરી દીધા હતા। ત્યારબાદ ટીમ આવી અને સર્ચ ઓપરેશન કર્યું। સર્ચ કરીને તપાસ કરી, હમણાં કોઈ અંદર હાલ મળેલ નથી। બાકી જે 4 હતા તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે અહીંના જે મજૂરો કામ કરી રહ્યા હતા તેઓના જે કોન્ટ્રાક્ટર છે તેઓ સાથે પણ હમણાં વાત થઈ હતી। તેઓએ પણ જણાવ્યું છે કે 4 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બાકી એક વ્યક્તિને ખૂબ નાની મોટી ઈજા હતી, તે હજી અહીંયા જ છે। પરંતુ જે પરિસ્થિતિ છે કે જે પ્રમાણે આ ગર્ડર પડ્યું છે એની બાજુમાં જ રોડ છે, પરંતુ એ ધડામથી વચ્ચોવચ પડ્યું છે, જેને લઈને પુલ તરફ કોઈ નુકસાની થઈ નથી। અત્યારે આવાજાહી પોલીસે રાબેતા મુજબ ચાલુ રાખી છે। આખા વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે અને જે આવાજાહી છે ડિસ્ટર્બ ન થાય, ટ્રાફિક ડિસ્ટર્બ ન થાય એની સંપૂર્ણ જવાબદારી અત્યારે વલસાડ સિટી પોલીસ અને અન્ય પોલીસના જે જવાનો છે તે આવીને કરી રહ્યા છે। હાલ જે તપાસ થઈ રહી છે આની અંદર કે કઈ રીતે આ પડ્યું હતું અને કયા કારણોસર આ ઘટના બની છે। પરંતુ આ ઔરંગા નદીનો જે પુલ બની રહ્યો છે ત્યાં જે માટી છે એ પણ પહોંચી છે અને એના પર આ લોખંડની ગર્ડર હતી અને એના ઉપર પુલ બનવાનો હતો, એના ઉપર બાકીનું કામ થવાનું હતું, પરંતુ એ પહેલાં જ એ પડ્યો છે। પ્રશ્નો આની અંદર ઘણા ઉપસ્થિત થઈ શકે, પરંતુ અત્યારે એ અસ્થાને છે। સૌપ્રથમ સુરક્ષા એ મોટો મુદ્દો છે અને જે મજૂરો છે એની ગણતરી થઈ રહી છે, કેટલા મજૂરો હતા અને કેટલા હોસ્પિટલમાં છે અને બાકીના ક્યાં છે તેની પણ તપાસ હાલ
થઈ રહી છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.